જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.40. નહ ઇહ અભિક્રમ નાશઃ અસ્તિ પ્રત્યવાય ન વિદ્યતે સ્વકલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત ભયાત. અહીંયા એક સરસ વર્ડ આવે છે, પ્રત્યવાય, એટલે કે અવળા ફળરૂપી દોષ. એને હવે છે ને કૃષ્ણ ભગવાન, એકચ્યુઅલી આ બીજો અધ્યાય સાંખ્ય યોગ છે, પણ એમાં હવે કર્મયોગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સાંખ્યયોગ મૂળભૂત રીતે પુરુષ અને પ્રકૃતિના વાત પર કામ કરે છે અને આત્મા અને દેહ પર કામ કરે. આપણે ક્યારેક સાંખ્યયોગ પર અથવા આની સમરીમાં સાંખ્યયોગ પર વાત કરશું, પણ અહીંયા અત્યારે આપણે સમજી લઈએ કે કૃષ્ણ ભગવાન અળવે થઈને કર્મયોગ બાજુ આગળ વધી રહ્યા છે. તો આનો અર્થાત સમજીએ કે અર્જુન, આ કર્મયોગમાં આરંભનો એટલે કે બીજનો નાશ નથી. તારું જે સ્ટાર્ટ કર્યું છે એ એન્ડ નહીં થઈ જાય. અને પ્રત્યવાય દોષ એટલે કે અવળા ફળરૂપી દોષ પણ નથી, એટલે કે ખોટું થઈ જશે ને તને દોષ લાગી જશે, તને પાપ લાગી જશે, એવું પણ નથી. બલકે આ કર્મરૂપ ધર્મનું થોડું પણ આચરણ જો તું 1% પણ કરી લે તો જન્મ અને મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગરી જઈશ. તો અહીંયા સમજો કે અર્જુનને એ એમ કે છે કે તું આ ધર્મરૂપી યુદ્ધમાં તે તારું કન્ટ્રીબ્યુશન કરી અને 5 લોકોને મારી અને જો ધર્મની સ્થાપના માટે કંઈક સપોર્ટ કર્યો છે તો પણ તું ઉગરી જઈશ. ઇટ ઇઝ નોટ અબાઉટ કે તમે કેટલું મોટું કન્ટ્રીબ્યુશન કરો છો, ઇટ ઇઝ અબાઉટ કે તમે કન્ટ્રીબ્યુશન કરો છો. તો અહીંયા સમજીએ કે ખિસકોલીએ રામ સેતુ બનાવવામાં જે નાનકડું ધૂળમાંથી એ રામ સેતુમાં પોતે ધૂળ નાખવા જતી હતી, તો એ તો એડહેસિવનું કામ કર્યું ત્યાં, ગુંદરનું કામ કર્યું ત્યાં. એવી રીતે કન્ટ્રીબ્યુટ કરવાનું. હું આ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક જ્યારે તમને કહું છું ત્યારે હું એકલો વાંચતો જ તો, પણ મને હૃદયમાં ભાવ આવ્યો કે જે લોકો, જેટલા પણ લોકો સુધી હું પહોંચી શકું તો ચલો યુટ્યુબના માધ્યમથી પહોંચીએ. હવે અહીંયા આપણે સમજવા જેવું છે કે હેલ્થની હેબિટમાં તમે 5 મિનિટ તો ચાલો, રીડિંગની હેબિટમાં 2 પાના તો વાંચો, એક પેરેગ્રાફ તો શરૂ કરો, મેડિટેશન 5 મિનિટ તો શરૂ કરો, 10 મિનિટ તો શરૂ કરો. વસ્તુ શું છે કે જન્મ મૃત્યુરૂપી મહાન ભયમાંથી નીકળી જઈશ જો તું આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ કરીશ. તો અહીંયા આપણે એ સમજીએ કે 1% બેટર કેન મેક યુ ગ્રેટ પર્સન ટુમોરો. થેન્ક યુ.